સત્યનારાયણની કથામાં સાધુ વાણીઓ પોતાનું કામ થઈ ગયું પછી ભૂલી જાય છે, સત્યને ભૂલી જાય છે. સત્યનું વ્રત કરવાની વાત છે, સત્યના માર્ગે ચાલવાની વાત છે, પણ સાધુ વાણીઓ ભૂલી જાય. અને પછી તો જમાઈને લઈને વિદેશ કમાવા ગયો, ખૂબ પૈસા કમાણો. એ સત્યનારાયણની કથા યાદ છે ને બધાને, 5 અધ્યાયની, કે ખાલી શીરો જ ખાવાનો છે આપણો પ્રસાદનો. માત્ર 5 અધ્યાયની સત્યનારાયણની કથા છે, પણ અદ્ભુત છે. બાપુ, હું તો સત્યનારાયણની કથા 3-3 કલાક કરતો. 5 અધ્યાય 3 કલાકમાં કથા કરું, ત્યારથી આદત છે. મેં સત્યનારાયણની કથા શરૂઆતમાં બહુ કરી. એ વખતે જજમાન બોલાવવા આવતા ને કે અમારે સત્યનારાયણની કથા કરાવવી, તમે શું લેશો? એટલે હું કહેતો 5 કલાક. તમે શું લેશો? 5 કલાક. 5 કલાક આપવાની તારી તૈયારી છે તો આવું. એમાં 2 કલાક નિરાતે પૂજા કરીશું, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરશું, એક નમઃકાર સાથે ભગવાન વિષ્ણુને તુલસી અર્પણ કરશું, ગણેશજીની ષોડશોપચાર પૂજા, ભગવાન નારાયણની ષોડશોપચાર પૂજા, વિષ્ણુ સહસ્ત્ર નામ. એટલે 2 કલાક પૂજા હાલશે ભાઈ, અને 3 કલાક કથા. 5 કલાક આપીશ તો આવું. માત્ર 5 અધ્યાયની કથા છે સ્કંદ પુરાણના રેવા ખંડમાં, અને અદ્ભુત કથા છે. પણ આપણી કરુણતા એ કે આપણે તો 5મા અધ્યાયની ટંકોરી વગાડતા હોય, ઘંટડી વગાડતા હોય, ગોરદાદા ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ વ્રત કથાયામ 5મો અધ્યાય, ત્યારે જ બરાબર પોગ્યન કે જય લાવો પ્રસાદ. એ પ્રસાદ નથી, એ ઘીનો કિસમિસ વાળો શીરો છે. ઘણાને સત્યનારાયણની કથામાં મળતો એ પ્રસાદ એટલો બધો ભાવ. એક પ્રસાદી લોભી ભગત સત્યનારાયણની કથામાં બરાબર 5મા અધ્યાયમાં પહોંચ્યો, પછી તો થાળ ધર્યો ભગવાનને, ગોરદાદાને જજમાને આરતી ઉતારી, અને પછી પ્રસાદ આમ ટોપિયું ભરેલું. અને ગમે તે હોય પણ સત્યનારાયણની કથાના શીરાનો સ્વાદ જ અનોખો હોય. એવું પાછું ઘરે બનાવો તો એટલી મજા નથી આવતી. એ પ્રસાદનો ટેસ્ટ કંઈક અલગ જ હોય. અહીંયા તમે આ ભંડારામાં જમશો ને, એ ટેસ્ટ જ કંઈક અલગ હોય. એવો સ્વાદ ઘરે ના આવે. તો ઓલો ટોપીઓ લઈને પ્રસાદ વેચવા વાળો બહાર નીકળ્યો, એટલે ગોળની ભેલીએ જેમ મકોડા જામે એમ ચારેકોરથી ભક્તો બધા જામ્યા, લાવજો લાવજો લાવજો. એટલે આવડો 5મા અધ્યાયમાં પહોંચ્યો હતો ને પ્રસાદીઓ ભગત, એ તે ટોળામાં હાથ ધરીને ઉભો રહ્યો, લાવજો ભાઈ લાવજો. તો એના હાથમાં હવે 50-60 હાથ આમ ધરાયેલા હોય ને, બધાને ઓલો આપતો જાય ધીમે ધીમે એકના હાથમાં. તો આના હાથમાં આપ્યો. આવ્યો પ્રસાદ એણે જોયો, ખોપારી જેટલો હતો. એને એમ થયું એટલામાં શું થાય. અને આને એ પ્રસાદ બહુ ભાવે, પૂરો પ્રસાદીઓ ભગત. બધે ઠેકાણે કથામાં હાજરી આપે. છેલ્લે 5મા અધ્યાયને અંતે એને એમ થયું આટલામાં શું થાય. પછી થયું કે ભાઈ આટલા ટોળામાં બધાએ હાથ લંબાવીને બેઠા છે, એમાં કયો હાથ કોનો એ ઓલા વેચવા વાળાને ક્યાં ખબર છે. એટલે જમણા હાથમાં પ્રસાદ મળેલો ને, તો એ હાથ એણે આમ પાછળ કર્યો, અને પાછો બધાને લાવજો ભાઈ લાવજો. ડાબો હાથ ધર્યો. બોલો, ડાબા હાથે પ્રસાદ લેવાય? પણ આને તો હેરો ખાવો તો ને. લાવજો ભાઈ પ્રસાદ આપજો, ભલા એ લાવજો. એ ઓલો બધાને વેચતા 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 આની પાસે આનો વારો આવ્યો ને, ત્યાં પ્રસાદ પૂરો થઈ ગયો ટોપિયામાં. તો ડાબો હાથ ધરીને ઊભો રહ્યો હતો, પણ એમાં પ્રસાદ મળ્યો નહીં. જમણા હાથમાં પ્રસાદ હતો, એ આમ પાછળ કરીને બેઠો ઊભો હતો ને, તો કૂતર્યું આવ્યું ખાઈને વયું ગયું. ઘીનો શીરો ખાઈને જીભ ચાટતું ચાટતું કૂતર્યું થેન્ક યુ કહીને વયું ગયું, કે અમારા જેવા જીવને બીજું કોણ આપે ભાઈ, ભગવાન તારું ભલું કરે. કૂતર્યું આશીર્વાદ આપીને વયું ગયું. સત્યનારાયણની 5 અધ્યાયની કથા અદ્ભુત છે. આપ સૌએ અનેક વાર સાંભળી છે, યાદ હશે. એક બ્રાહ્મણની કથા છે. એમાં
કશ્ચિત કાશીપુરે રમ્યે યાસિદ વિપ્રૌતિ નિર્ધન. સદાનંદ બ્રાહ્મણ, પછી વાણિયાની, સાધુ વાણિયાની વૈશ્યની કથા 2 અધ્યાયમાં છે. કઠિયારાની કથા છે અને ઉલ્કામુખ રાજાની કથા છે. તમે સમજ્યા? 4 વર્ણ આવી ગયા. સદાનંદ બ્રાહ્મણ, પેલો કઠિયારો, ઉલ્કામુખ રાજા, સાધુ વાણીઓ. એ 5 અધ્યાયમાંથી 2 અધ્યાય તો પૂરા સાધુ વાણીઓ લઈ ગયો. એમાંય તે મોટો ભાગ વેપારીની પાસે બહુ હોય, ખેંચી જાય. 2 આખા અધ્યાય સાધુ વાણીઓ લઈ ગયો. લ્યો સત્યનારાયણની કથા. તો ખૂબ પૈસા કમાણો અને 2 મોટી મોટી નૌકામાં એ ધન ભરીને પોતાના જમાઈ સાથે જ્યારે આમ પાછો આવે છે, સત્યનારાયણ ભૂલાઈ ગયા, માનતા માનેલી ભૂલાઈ ગઈ. એક ટાપુ જોયો એટલે ત્યાં વાણ એના લાંગર્યા, લંગર નાખ્યા કે થોડો સમય અહીંયા જરા ધરતી ઉપર રહીએ અને વળી પાછા દરિયામાં મુસાફરી કરતા કરતા આપણે આપણા વતનમાં જઈશું. પછી ભગવાન સત્યનારાયણને એમ થયું કે આ સાવ ભૂલી ગયો છે. માનતા માની હતી, મેં એને દીકરી દીધી, આવો રૂડો જમાઈ એને આપ્યો અને મને સાવ ભૂલી ગયો. એટલે ત્યાં તમે કથા સાંભળી છે ને, એ આદત દેવડાવું છું. ભગવાન સત્યનારાયણ એક સાધુનું રૂપ લઈ અને એ ટાપુ ઉપર એક ઝાડની નીચે, આમ જાણે આશ્રમ જેવું હતું, અને ઝાડની નીચે ભગવાન સત્યનારાયણ સાધુનું રૂપ લઈને બેઠા. જમાઈની સાથે પેલો સાધુ વાણીઓ સાધુ પુરુષનો આશ્રમ જોઈને ત્યાં જાય છે, વંદન કરે છે. એટલે આશ્રમના બાપુ બોલ્યા, આવો આવો બાપા આવો, બેહો. કયું ગામ, ક્યાંથી આવો છો, બધું પૂછે ને સાધુ સંતો. બધાને આવકાર હોય આશ્રમમાં. ભોજનનું ટાણું થાય, બાપા પ્રસાદ લઈ લો, હરિહર કરો. રોકાઈ જવું હોય તો આ રૂમ ખોલી દઈએ. બધાને આશરો મળે ત્યાં. એટલે સાધુ વાણિયાએ નામ ગામ બધું કહ્યું અને પછી સાધુના રૂપમાં ભગવાને પેલા વેપારીને પૂછ્યું કે આ 2 વાણ તમારા? હતો કે હા બાપુ. એમાં શું ભર્યું છે, એમાં શું છે? રૂપિયાવાળા હોય ને એના મનમાં આમ એક ભય બહુ રહે. અને એમાં સાધુ સંતોના બધા આવે ને, NGO વાળા આવે, શેઠ તમને મળવું છે, એટલે ત્યારથી જ મનમાં એમ થાય કે આ માળા માગવા જ આવવાના છે. કે તમારા વાણમાં શું છે? એટલે કે બાપુ અમારા ગરીબ માણા, અમારે શું હોય, વેલા ને પાંદડા ભર્યા. અને ભગવાન સત્યનારાયણ કહ્યું કે તારી ભલી થાય, આટલી કૃપા કરીને તને આટલું આપ્યું, પણ તને એની કદર નથી, તને એની કિંમત નથી. હજી વેલા ને પાંદડા. ભગવાને આપ્યું હોય તો કહેજો ભગવાનની દયા છે, લીલા લહેર છે. પણ ઘણાને પૂછો ને કેમ ચાલે બધું, આમ કેમ ચાલે ધંધો? રોટલા નીકળે છે. ઢીલું તો ન બોલ, આવું ઢીલું તો ન બોલ. ભગવાનની આટલી દયા છે તો કે ને આનંદ છે, ઉપરવાળાની મહેર છે, બહુ સારો ધંધો હાલે. ઘણા લોકો મને કહેતા અમે આમ કમાણા નથી એટલું કોવિડમાં કમાણા. લીલા લહેર છે ને એમાંથી પછી હારે માર્ગે પાછું ખૂબ ભગવાને મતિ આપી, સત્સંગથી આપણને થોડીક સમજણ મળી, તે હારે માર્ગે ખર્ચ્યું. ભગવાનનું છે ને ભગવાનના કામમાં લગાડ્યું. આવી સમજણ, સત્સંગથી એવી સમજણ આવે. માણસ આપે, વેચે અને પાછો એનો અહંકાર ન કરે કે એ તો મારા દીના નાથે દીધું. દેન હાર કોઈ ઓર હૈ જો ભેજત દિન રૈન, લોગ ભરમ હમ પર કરે તાસો નીચો નૈન. ત્વદીયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પય. સાધુના રૂપમાં ભગવાન સત્યનારાયણ પૂછે છે કે તારી નૌકામાં શું ભર્યું છે?
અને આવડો આ લોભિયો બીકણો એક પૈસો કોક માગશે તો એટલે બોલ્યો કે બાપુ શું હોય અમારે તો વેલાન પાંદડા છે. અને ભગવાન સત્યનારાયણે સાધુના રૂપમાં કહ્યું એવ મસ્તુ, ભલે એમ થાવ. અને પછી આપણે સત્યનારાયણની કથામાં ગોર બાપા પાસે સાંભળીએ, પછી જે કહેવાય છે તે પોતે ભગવાનના વચનને કારણે સાધુ વાણિયાની બંને નૌકાઓનું જે ધન રહ્યું ને તે વેલાને પાંદડામાં પરિવર્તિત થઈ ગયું છે. એને કારણે નૌકાનું વજન અચાનક હળવું થઈ ગયું. નૌકાઓ સમુદ્રમાં ઉપર આવી ગઈ. સાધુ વાણિયાએ જ્યારે પોતાના જમાઈ સાથે જોયું, પોતાના ધનની જગ્યાએ વેલા પાંદડાને જોતા સાધુ વાણિયો રડવા લાગ્યો છે. ત્યારે જે કહેવાય છે તે પોતે એના જમાઈ એને સમજાયું છે, હે સસુરજી, પેલા સાધુ મહારાજ ચમત્કારી મહાપુરુષ હોવા જોઈએ, તમે એની આગળ ખોટું બોલ્યા એટલા માટે આવું થયું છે. તમારા ધનને તમે આટલું બધું છે, ભગવાનની દયા છે ને વેલા ને પાંદડા ને ઢીલું ઢીલું બોલો, દાળ રોટલા નીકળે છે. કહો પ્રભુની પૂરી કૃપા છે. અરે સંકટના સમયમાં પણ ભગવાનની કૃપાના દર્શન કરો. ભગવાનની કૃપા એ કોઈ સિઝનલ વસ્તુ નથી. વરસાદ ચોમાહામાં આવે, ભગવાનની કૃપા 12 માસ વરસે, 24 કલાક વરસે. ભગવાનના ભક્તને માટે તો સંકટ આવે એ પણ ભગવાનની કૃપા જ છે. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદમાં કુંતા માતા જ્યારે ભગવાનની સ્તુતિ કરે છે દ્વારકાનાથની, ત્યારે કહે છે વિપદઃ સંતુ નઃ શશ્વત તત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યસ્યાદ પુનર્ભવ દર્શનમ. હે ભગવાન, અમારા જીવનમાં હંમેશા સમયે સમયે વિપત્તિ આવ્યા કરે, વિપત્તિ આવતી રહે. કારણ કે વિપત્તિમાં જ તમારું સ્મરણ વધારે થાય છે. સંપત્તિ, અનુકૂળતા એ તો ક્યારે ભગવાનનું વિસ્મરણ કરાવી દે. વાહ સુખ પર પથ્થર પડો રામ હૃદય સે જાય, બલિહારી વાહ દુઃખ કી કે પલ પલ રામ બજાય. सुख में सुमिरन ना करे दुख में करे सब कोई, जो सुख में सुमिरन करे तो दुख कहां से हो. સંસારમાં સમય સમય પર વિપત્તિ આવતી રહે તો માણસ જરાક ડાઉન ટુ અર્થ રહે છે, થોડો સાવધાન રહે છે, ભગવાનનું સ્મરણ થાય છે, ભગવાનના શરણે જાય છે. કુંદા માતાએ તો માગ્યું વિપદઃ સંતુ નઃ શશ્વત તત્ર તત્ર જગદ્ગુરુ. હે શ્રી કૃષ્ણ, હે દ્વારકાધીશ, હંમેશા અમારા જીવનમાં સમયે સમયે વિપત્તિ આવ્યા કરે, અમને સાવધાન કર્યા કરે, અમે જાગૃત રહીએ. આપણા શાસ્ત્રકારો કહે છે ભગવાનનું વિસ્મરણ એ જ વિપત્તિ છે. વિપદ વિસ્મરણમ વિષ્ણોઃ સંપન્ન નારાયણ સ્મૃતિ. ભગવાનનું વિસ્મરણ એ જ વિપત્તિ, નારાયણનું સ્મરણ એ જ સંપત્તિ છે. હનુમાનજીને પૂછ્યું કે કોઈ આમ રસ્તામાં તકલીફ તો નથી પડી ને, કોઈ વિપત્તિ તો નથી આવી? હનુમાનજીએ કહ્યું પ્રભુ આપનું ભજન ન થાય એ જ વિપત્તિ. કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ, जब तव सुमिरन भजन न होई, जब तव सुमिरन भजन न होई. अति सुख भी मूर्छित कर देता है, सुख का सातत्य मूर्छित कर देता है. इसलिए समय समय पर आने वाली विपत्ति हमें जागृत रखती. જેમ દિવસ દરમિયાન જાગવું જરૂરી છે અને સૂવું પણ જરૂરી છે, એમ સુખનું સાતત્ય મૂર્છિત કરી દે છે. વિપત્તિ તમને જાગતા રાખે છે.
ડાઉન ટુ અર્થ રાખે છે, વિનમ્ર બનાવી રાખે છે. એટલે સુખ દુઃખ એ બંને આવતા જ રહે જીવનમાં. કોઈ એક વસ્તુનું સાતત્ય નહીં. પછી તો સાધુ વાણીઓ માફી માગે છે ભગવાનની પાસે, કહે છે કે હું ભૂલી ગયો માનતા માનીને, મેં જે વચન આપ્યું હતું એ હું ભૂલી ગયો, હું કરીશ, હું બોલ્યો છું એ કરીશ. અને પછી પાછું વેલા પાંદડાની જગ્યાએ ધન થઈ ગયું. પરમાર્થમાં જેનો રૂપિયો નો ખર્ચાય નહીં, ભલે કરોડોપતિ હોય, પણ એ વેલા પાંદડા જ છે એની તિજોરીમાં. અરે વેલા પાંદડા હોય તો એ કમસે કમ બકરાનું પેટ તો ભરાય. આ તો કોઈને કામ ન લાગે. કૃપણતા, કૃપણતા, કંજુસાઈ. એક કંજૂસ શેઠ પાસે અનાથાશ્રમ વાળા ફાળો લેવા ગયા કે અમારે 150 બાળકો છે, અનાથ બાળકો, શેઠજી તમે આમાં ક્યાંક આપો. તો શેઠે પોતાના 2 છોકરા આપી દીધા, બોલ, ફાળામાં, કે લ્યો આ લઈ જાઓ તમારી 152. તો છતે બાપે છોકરા અનાથાશ્રમમાં ગયા. આવા કંજૂસો ફાળો લખાવે તો એ શું આપે? કૃપણતા. અને કૃપણતાના મૂળમાં પણ ક્યાંક ભય છે. માણસ પૈસો પકડી રાખે ને એના મૂળમાં ભય છે. લોભ કરે છે એના મૂળમાં ભય છે. ઇવન ક્રોધ કરે એના મૂળમાં ભય છે. માનસ શાસ્ત્ર કહે છે માણસ એટલા માટે ગુસ્સો કરે છે કે માણસ ભયભીત છે. सांप इसलिए फुतकारता है कि सांप डर जाता है, लेकिन सांप के फुतकारने से फिर लोग डरते हैं. याद रखना, डरा हुआ डराता है, जो निर्भय है वो साधु सबको निर्भय करता है, अभयत्व का दान देता है. અને એટલા માટે સુખદેવજીએ રાજા પરીક્ષિતને કહ્યું કે રાજા, દેવતાઓ તારા માટે અમૃત લાવ્યા, એ તારે પીવું છે કે મારી પાસે તારા માટે કથામૃત છે એનું પાન કરવું છે? કે બેયમાં ફરક શું? તો ફરક એ કે દેવતાઓ જે અમૃત લાવ્યા એ તને અમર કરી દેશે, ક્યારેય તારું મોત નહીં થાય. અને કે આ તમારું કથામૃત, તો કે એ તને અભય કરી દેશે, મૃત્યુ એનો ભય નહીં રહે, કોઈ વસ્તુનો ભય નહીં રહે તને. અભયત્વ એનું દાન કરશે. રાજા યાદ રાખ, અમરત્વ કરતા અભયત્વ શ્રેષ્ઠ છે. કારણ કે ભય એ તો મૃત્યુનું બીજું નામ છે. દેવતાઓ અમૃત પીને અમર થયા. દેવતાઓને અમર પણ કહે છે, કહું અમર આયે કેહી હેતુ. અમર. પણ દેવતાઓ અભય નથી થયા. દેવતાઓના જીવનમાં ભય છે. ભયને કારણે દેવતાઓ ભાગતા રહે છે. બલિથી ભયભીત છે, રાવણથી ભયભીત છે, ભયભીત છે દેવો. જ્યારે સાધુ પુરુષ અભયત્વને પામે છે, જ્ઞાની મહાપુરુષ છે એ અભયત્વને પામે છે. આનંદમ બ્રહ્મણો વિદ્વાન ન બિભેતિ કુતશ્ચન. જે બ્રહ્મને જાણે છે, આનંદ બ્રહ્મનો જેણે અનુભવ કર્યો છે, એને ક્યારેય ભય હોતો નથી. અને ભય નથી એટલે એના જીવનમાં શાંતિ છે. શ્રીમદ ભાગવતની કથા શું કરે છે? બોલે શોક મોહ ભયાપહા. શોક, મોહ અને ભય એ ત્રણેયનું હરણ કરનારી આ કથા છે. કથા સાંભળવાથી ભક્તિ જાગે અને એને લઈને શોક, મોહ અને ભય આ ત્રણેય વસ્તુ દૂર થાય. શોક મટે, આનંદની અનુભૂતિ. મોહ મટે, પરમ સુખનો અનુભવ. ભય જાય અને શાંતિ થાય. એન્ડ દેટ ઇઝ એક્ઝેક્ટલી વોટ વી વોન્ટ. આપણે આપણા જીવનમાં વી વોન્ટ ઇટર્નલ હેપીનેસ, નહીં? નિત્ય આનંદ આપણા જીવનમાં હોય એવું આપણે ઈચ્છીએ છીએ. નિત્ય સુખ મારા જીવનમાં રહે એવી મારી ઈચ્છા હોય છે. મારા જીવનમાં શાંતિ રહે એવી ઈચ્છા હોય છે. અને આ નિત્ય આનંદ,
નિત્ય સુખ, નિત્ય શાંતિ, એનું જ બીજું નામ ખાલી 2 અક્ષરનું રામ. જો આનંદ સિંધુ સુખ રાશિ, જો આનંદ સિંધુ સુખ રાશિ, સ્વીકરતે ત્રૈલોક સુપાસી. સો સુખધામ રામ અસ નામ, સુખધામ રામ અસ નામ, અખિલ લોક દાયક વિશ્રામા. અખિલ લોકદાયક વિશ્રામા. જો આનંદ સિંધુ સુખ રાશિ, સ્વીકરતે ત્રૈલોક સુપાસી. ત્રૈલોક સુપાસી. સિંધુ સુખ રાશિ, જે આનંદના સિંધુ છે, જે સુખનો ખજાનો છે, અને જે અખિલ લોકદાયક વિશ્રામા, સકલ સંસારને શાંતિ પ્રદાન કરનારા છે. નિર્વાણ શાંતિપ્રદમ બ્રહ્મા શંભુ ફણીન્દ્ર સેવ્યમ, એવા ભગવાન રામ. તો નિત્ય આનંદ સૌને ખપે, નિત્ય સુખ નિત્ય શાંતિની ઈચ્છા સૌને છે. એનો અર્થ એ છે કે તમને રામ જોવે છે, તમને રામ ખપે છે. સબકે મન में રામ કી ચાહ है. જીવ અંશ છે, પરમાત્મા અંશી છે, અને અંશને અંશીની સાથેનું કનેક્શન જીવતો રાખે છે. અંશીથી જો ડિસ્કનેક્ટ થયા ને તો જીવન નહીં રહે, દુઃખી 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 થઈ જશે. અને અંશી એવા પરમાત્મા સાથે કનેક્ટ રહેવું એનું નામ યોગી. યોગી જે કનેક્ટેડ છે, ભક્ત જે વિભક્ત નથી, ભગવાન સાથે અવિભક્ત જોડાયેલો છે, એને ભક્ત કહે છે. યોગી એટલે જે જોડાયેલો છે. આ ટીવી વાળા એ કહે છે સ્टे कनेक्टेड, कहीं जाइएगा नहीं, एक छोटे से ब्रेक के बाद पुनः हम हाजिर होते हैं. પણ તમે વયા ન જાઓ એટલે જાહેરાત ચાલતી હોય એમાંય પાછું ઉપર લખે કે હવે આટલી સેકન્ડ વધી અને તરત પાછો કાર્યક્રમ શરૂ થશે, આટલી સેકન્ડ કાઉન્ટડાઉન ચાલતું હોય. અને એક્ઝેક્ટ પાછા બોલે એ પ્રમાણે કરે, 0 સેકન્ડ અને આગળનો કાર્યક્રમ પાછું ધારાવાહિક ચાલુ. સ્ટે કનેક્ટેડ, जुड़े रहो, जुड़े रहो, जोड़े रहे जो राज.
जुड़े रहो राज, स्टे कनेक्टेड, जुड़े रहो। धरती के साथ जुड़े रहो तो जिंदा रहोगे, गायों के साथ जुड़े रहो जिंदा रहोगे, धर्म के साथ जुड़े रहो जिंदा रहोगे, संतों के साथ जुड़े रहो सुखी रहोगे। डोंट गेट डिस्कनेक्टेड, जुड़े रहो, जुड़े रहो, जोड़े रहो, साथ साथ। संवदध्वम संगच्छध्वम संभो मनांसि जानताम। हमें साथे साथे एक स्वर में बोलिए। आवड़ो आम बोले ने ओलो आम बोले ने ओलो आम, एने गोकीरो कहेवाय। ई कोलाहल छे, ई गोकीरो, हाव हाव काठियावाड़ी भाषा में एने गोकीरो कहे छे। पण बधा संवेद स्वरमां एक सरखू बोले, हाँ, अने एनाथी जे एक ऊर्जा ऊभी थाय। ओलो गोकीरो छे, आ गीत छे, आ गीत छे, संगीत छे, एमां संवादिता छे। समवेत स्वरोमां बोलाय। बोलो भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, वंदे